સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો દ્વારા 2 દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત ₹2,57,52,300 નો મુદ્દામાલ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તારીખ 22/11/2025 રોજ મળેલ બાતમી હકીકતના આધારે મુન્દ્રા નિર્મન કોમ્પ્લેક્સ પ્રિસ્ટાઇન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 2 કન્ટેનર સાથેનું એક ટાટા કંપનીનું ટ્રેલર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 11,731 કિંમત ₹1,54,87,900 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,82,47,900 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 2 આરોપીઓ તથા જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ તથા IMFL જથ્થો મોકલનાર વગેરેને વોન્ટેડ. કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સ્ટેટ મોનિટરિંગ સેલની અન્ય ટીમને તારીખ 23/11/2025 રોજ મળેલ બાતમી હકીકતના આધારે મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન R&D યાર્ડ રેલવે બિલ્ડિંગ સામેથી કન્ટેનર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 12,600 કિંમત ₹1,42,64,400 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,43,64,400 નો મુદ્દામાલ કબજે કરી IMFL જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર અજાણ્યો ઈસમ મળી વોન્ટેડ. કુલ 2 આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આમ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ ₹3,26,12,300 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી. આ બંને કેસોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે મેસર્સ બાલાજી ટ્રેડિંગ કંપની ફિરોઝપુર પંજાબ ખાતેથી જથ્થો રેલવેના માધ્યમથી ગુજરાતમાં ટ્રેન મારફતે પ્રવેશ કરાવવામાં આવતો.